ભાઈ આજે તો અમે ઠૂસીને ખાધું છે બરાબરનું, અને મારા સાસુએ તો મોજ માણીને ખાધું છે. અને અહીંયા આપણું જો ફેવરેટ સોંગ વાગતું હતું અને એની ઉપર આપણે ડાન્સ ચાલુ કરી દીધો. પછી મેં કર્યા પૌવા વઘાર્યા, કાલે ડીમાર્ટથી બધી વસ્તુ લાવી હતી તો બધી ઠેકાણે પાડી, અને એમાં તો બાપા હું થાકી ગઈ. કેટલી બધી વસ્તુ હતી ને, આને પૌવા તળિયા ના કર્યું ને તે કર્યું, એમાં થાકી ગઈ. પછી આને પૌવામાં બધો જે મસાલો હતો એ મારે થોડો બાકી રહી ગયો હતો, એટલા માટે બધો જ મેં મિક્સ કરીને પછી એને બરોબરના આમ મિક્સ કરીને પછી એનો મસાલો બધો તૈયાર કરી દીધો. ત્યાં બી આપણે બીજું બી બધું કામ હતું, ઘણું બધું, કારણ કે કાલે તમને ખબર જ છે હું ડીમાર્ટ ગઈ હતી એટલે બહુ બધી વસ્તુ હતી એને ઠેકાણે પાડવાની હતી. અને હું આ ચીક્કીનું પેકેટ ટ્રાય કરવા લાવી હતી, સિંગની ચીક્કી હતી. પછી ચીક્કી ખોલીને મેં ટ્રાય કરીને એક જ બટકું હજી મોઢામાં નાખ્યો. બાપરે, મારે તો મૂળના કટકા થઈ ગયા. એટલી બકવાસ ચીક્કી હતી ને, દાંતમાં એટલી ચોંટતી હતી ને. હવે પણ શું કરીએ, ઠીક હતી, જવા દઉં. ત્યાં તો જીટીવીએલ વાળા ભાઈ આવી ગયા હતા, કારણ કે અમારા ઘરે વાઈફાઈ બિલકુલ પકડાતું નહોતું, એટલે બસ સુનિલે બોલાવી લીધો હતો. એમને થોડું સેટિંગ બેટિંગ કરીને પછી અમે લોકો રેડી થઈ ગયા હતા. અમારે એકચ્યુઅલીમાં જવાનું હતું રિસેપ્શનમાં, એટલે અમે લોકો ફૂલ રેડી થઈને અમે લોકો નીકળવા તૈયાર થઈ ગયા હતા. અને આ સાહેબ જો બુલેટ લઈને શાંતિથી બેઠા છે, ભાઈ ક્યારે નીચે આવે. અને અમે લોકો નીકળી ગયા હતા ત્યાં. પછી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હતા, અને એટલું મસ્ત એ લોકોએ શણગારેલું હતું ને, ઓહો શું વાત કરું. એટલી મસ્ત હોટલમાં બેન્ક્વેટમાં રાખ્યું હતું ને. અમે લોકોએ પછી અહીંયા વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા, અને અમે થોડાક વધારે પડતા જ વહેલા આવી ગયા હતા. પણ તો બી જવા દો ભાઈ, અહીંયા વેલકમ ડ્રિંક આવી ગયું તો અમારું, પછી એ બી એન્જોય કર્યું. ત્યાં તો મસ્ત મજાની ગ્રૂમની એન્ટ્રી થઈ ગઈ. ઓહો, ધડાધડ બોલાવતું હતું ગ્રૂમની એન્ટ્રીમાં. ગ્રૂમની એન્ટ્રી થયા પછી અમારા સાસુ સસરાને બધા આવ્યા છે, એમની એન્ટ્રી પછી થઈ. ગ્રૂમની એન્ટ્રી થયા બધા, અને એમને કહું છું અહીંયા વિડીયો મસ્ત મજાના અમે ફોટા પાડ્યા હતા. તો મારા સાસુ આવી ગયા સ્ટાર્ટર લઈને, મસ્ત સૂપ બીમ, કે ચાલ હું તારી માટે લઈને તું બી થોડું ઘણું ખાઈ. તો બહુ બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું. ચલો પછી અમે મેઇન મિલ બી ખાઈ દીધું. ચાલો મળીએ આગળના મિની વ્લોગમાં. લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, સી યુ, જય શ્રી રામ.